વડોદરામાં ભાજપ નેતાની ભત્રીજી લવ જેહાદનો ભોગ બની છે। 2 દિવસથી ગુમ યુવતીને શોધી કાઢનાર વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રીનું નિવેદન છે। વડોદરાના વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ આ ષડયંત્ર ચાલતું હોવાનું કહ્યું। યુવતીને ફોસલાવીને બિન હિન્દુ યુવકે કોર્ટ મેરેજ કરી લીધા હતા। યુવતીને સનાતન ધર્મની સાચી શીખ આપતા ભૂલ સમજાઈ હતી। બિન હિન્દુ શિક્ષિત વર્ગ ભોળી હિન્દુ યુવતીઓને નિશાન બનાવે છે તેવું પણ કહેવું છે। કોઈ વિધર્મી અને પટાવી ફોસલાવીને એની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા, તો એ વિષય હતો અને એના અનુસંધાનમાં છેલ્લા 2-3 દિવસથી વિશ્વ હિન્દુ પરિષદ પાસે આ વિષય આવ્યો હતો અને અન્ય અમારી સાથે જોડાયેલા જે સેવાભાવી સંગઠનો છે, ભગીની અમારી સંસ્થાઓ છે, હિન્દુ જાગરણ મંચ છે, તેની બહેનો અને ભાઈઓ અને બધા આ લોકો સંપૂર્ણ આ લોકોનો સહયોગ મળ્યો અને સહયોગના કારણે આ એક પોલીસ પ્રશાસનનો પણ સારો સહયોગ મળ્યો। કાઉન્સિલિંગ કર્યું અને દીકરીને કહેવામાં આવ્યું કે સનાતન સંસ્કૃતિના જે લગ્નેતરના આપણા જે સંસ્કારો છે એ અને અન્ય વિધર્મીના જે લગ્નેતર સંબંધો હોય એ વચ્ચેની ભેદરેખા શું હોય છે એ દીકરીની જયારે સાચી સમજાય છે ત્યારે એને ભૂલનો એનો પસ્તાવો થતો હોય અને પછી દીકરી પરત આપતી હોય છે। હા, દીકરીએ લગ્ન કરી લીધા છે, પરંતુ દીકરીની ભૂલ એને સમજાય છે। આમાં ભૂલ નથી થતી। સૌથી પહેલા દીકરીઓને ભોળવવામાં આવે છે, એની સાથે મીઠા સંબંધો રાખીને પછી ક્યારેક એમના અંગત પળોના વિડીયો બનાવવામાં આવે છે અને વિડીયો બનાવીને બ્લેકમેલિંગ કરીને આ દીકરીઓને એ કરવામાં આવતી હોય છે। જયારે એને કહેવામાં ન રહે તો વિડીયો તારો હું જાહેર કરી દઈશ એવું કે એને ડર સતાવતો હોય છે। એ ડરની મારી દીકરી 1 વાર ભૂલ, 2 ભૂલ, 3 ભૂલ એમ કરતી કરતી છેક લગ્નેતર સંબંધો સુધી પહોંચી જતું હોય છે। એટલે શરૂઆતથી જ એને બ્લેકમેલિંગ જે કરતા હોય એના કારણે જ આ કિસ્સા બનતા હોય છે।